वर्णिवेश रमणीय दर्शनम मंदहास रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामून मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 128મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. હું પુનઃ કહું છું કે બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 128મા શ્લોકમાં આચાર્યોને આજ્ઞા આપતા કહે છે કે મદાશ્રિતાનામ સર્વેષામ ધર્મરક્ષણ હેતવે ગુરુત્વે સ્થાપિતાભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુમુક્ષુઃ. અર્થાત કે અમારે આશ્રિત જે સર્વ સત્સંગી તેમના ધર્મની રક્ષા કરવાને અર્થે સર્વના ગુરુપણાને વિશે અમે સ્થાપન કર્યા એવા જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર તેમણે મુમુક્ષુજનને દીક્ષા આપવી. આ પ્રમાણેની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે આચાર્યને કરેલી છે. અહીં મૂળમાં ગુરુ શબ્દનો પ્રયોગ થાય છે. તો ગુરુનો અર્થ શું થાય એનો સર્વપ્રથમ આપણે વિચાર કરીએ. તો ગુરુનો અર્થ કરતા શાસ્ત્રોકારો કહે છે કે કુકારષ્ટ અંધકાર સ્યાદ રુકારષ્ટ નિરોધક અંધકાર નિરોધિત્વાદ ગુરુ ઇત્યભિધીયતે. અર્થાત કે ગુરુ શબ્દમાં જે ગુ શબ્દ રહેલો છે તેનો અર્થ થાય છે અંધકાર, અને રૂ શબ્દ રહેલો છે તેનો અર્થ થાય છે કે અંધકારનો નિરોધ કરનાર. અંધકારનો નિરોધ કરી જ્ઞાન રૂપી પ્રકાશ આપતા હોવાથી એ ગુરુ નામથી કહેવાય છે. આ પ્રમાણે ગુરુ શબ્દનો અર્થ શાસ્ત્રકારોએ કરેલો જોવા મળે છે. અહીં કોઈક વ્યક્તિના મનમાં એવી શંકા થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયના બંને આચાર્ય તો ગ્રહસ્થ છે, તો આ ગ્રહસ્થ આચાર્ય ત્યાગાશ્રમીઓને દીક્ષા કેવી રીતના આપી શકે? કારણ કે ત્યાગાશ્રમ તો ઉચ્ચ આશ્રમ છે અને ગ્રહસ્થ આશ્રમ તો કનિષ્ઠ આશ્રમ છે. તો કનિષ્ઠ આશ્રમી ઉચ્ચાશ્રમીને દીક્ષા કેવી રીતના આપી શકે? તો આ આખી બાબત આપણે મૂળથી શ્રવણ કરીએ. તો વાત એવી હતી કે વિક્રમ સંવત 1858ની સાલ ચાલતી હતી. તે વખતે ભગવાન સ્વામિનારાયણના ગુરુ ઉદ્ધવ અવતાર રામાનંદ સ્વામી જેતપુરમાં બિરાજમાન હતા, અને તે વખતે એવો નિર્ણય કર્યો કે આ ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર હું ભગવાન સ્વામિનારાયણને નિયુક્ત કરું. ભગવાન સ્વામિનારાયણનું એક નામ છે સહજાનંદ સ્વામી, બીજું નામ છે નારાયણ મુનિ, ત્રીજું નામ છે હરિ, ચોથું નામ છે હરિકૃષ્ણ, પાંચમું નામ છે શ્રી કૃષ્ણ, છઠ્ઠું નામ છે નીલકંઠ વર્ણી અને સાતમું નામ છે નારાયણ મુનિ. એવા અનેકો નામો છે. તો રામાનંદ સ્વામીએ આ પ્રમાણે નક્કી કરી જેતપુર મુકામે ભગવાન સ્વામિનારાયણે ઉદ્ધવ સંપ્રદાયની પવિત્ર ગાદીની ઉપર બિરાજમાન કર્યા, અને લાગ લગાડ 25 વર્ષ પર્યંત ભગવાન સ્વામિનારાયણ એ ગાદીની ઉપર બિરાજમાન થયા, અને સમસ્ત ભારત વર્ષની અંદર એઓએ સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કર્યો. અનેકો મુમુક્ષુઓને પોતાના શરણમાં લીધા અને એ લોકોને ભગવદ માર્ગની ઉપર અગ્રેસર કર્યા. હવે ભગવાન સ્વામિનારાયણ નિવૃત્ત થવા માંગતા હતા. એક સમયની વાત હતી, વિક્રમ સંવત 1882ની સાલ ચાલતી હતી, અને કારતક મહિનાની અંદર ભગવાન શ્રી હરિ કાર્તિકી સમયો કરવાને અર્થે વડતાલ પધારેલા હતા. કારતક સુધી એકાદશી પ્રબોધિની એકાદશીનો ઉત્સવ પૂર્ણ કર્યા બાદ
ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર પોતાના દિવ્ય મંદિરમાં બિરાજમાન હતા અને એમની સન્મુખ લાખો સંતો હરિભક્તોની જનમેદની ઉપસ્થિત હતી અને એ સભાની અંદર ભગવાન સ્વામિનારાયણે એવો પ્રસ્તાવ મૂક્યો કે હવે હું આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી પરથી નિવૃત્ત થવા માંગુ છું, તો મારા સ્થાન પર કોઈક ઉચિત મનુષ્યની નિમણૂક આ બધા કરો. ભગવાન સ્વામિનારાયણે આ વાત જે છે સભાની અંદર કરેલી છે અને સભાની અંદર પ્રસ્તાવ રાખેલો છે. તે સમયે સભાની અંદર કેટલાય સંતો તથા અગ્રગણ્ય ગ્રહસ્થ હરિભક્તો બિરાજમાન હતા. એમાંથી કેટલાક સંતોએ એવું કહ્યું કે પ્રભુ, આપ આપની આ ગાદી જે છે એ ત્યાગાશ્રમની અંદર સ્થાપો. ત્યારે એ જ સભાની અંદર બેઠેલા કેટલાક ત્યાગીઓ બોલ્યા કે ભાઈ, ત્યાગાશ્રમની અંદર જો ગાદી સ્થાપવામાં આવે તો એમાં ખેંચતાણ ઊભી થાય, જે અત્યારે પણ થઈ રહેલી છે. તો વળી એ સભાની અંદર બેઠેલા કેટલાક ગ્રહસ્થો હતા, એ એવું બોલ્યા કે પ્રભુ, આપ આપની આ ગાદી જે છે એ ગ્રહસ્થ આશ્રમની અંદર સ્થાપન કરો. ત્યારે ગ્રહસ્થ આશ્રમની અંદર પણ કેટલાક જણોએ દૂષણ બતાવ્યા અને તે વખતે સભાની અંદર બિરાજમાન જે સદગુરુઓ હતા તેઓએ કહ્યું કે પ્રભુ, નહીં તો ગ્રસ્તાશ્રમની અંદર કે નહીં તો ત્યાગાશ્રમની અંદર, આપ જે કુળની અંદર પ્રગટ થયા છો એ કુળની અંદર જ આપ આપની આ ધર્મધુરા જે છે એ સ્થાપન કરો. ભગવાન સ્વામિનારાયણે કેવલ પ્રસ્તાવ મૂકેલો છે અને પ્રસ્તાવ મૂકી જન સમાજનો અભિપ્રાય માંગેલો છે. અને જન સમાજની અંદર બેઠેલા મોટા મોટા જે સદગુરુઓ હતા તે લોકોએ ભગવાન સ્વામિનારાયણને કહ્યું છે કે તમે તમારી ગાદી જે છે એ તમે જે વંશની અંદર અર્થાત કે ધર્મ કુળની અંદર પ્રગટ થયા છો એ કુળની અંદર સ્થાપન કરો. આ બાબત સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમ કળશ 8 વિશ્રામ 46માં તથા નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશની અંદર લખાયેલી છે. અને પછી ભગવાન સ્વામિનારાયણે પોતાના જ્યેષ્ઠ ભ્રાતા રામ પ્રતાપભાઈના એક પુત્ર અયોધ્યા પ્રસાદ તથા કનિષ્ઠ ભ્રાતા ઈચ્છારામભાઈના પુત્ર રઘુવીરજી મહારાજને દત્ત પુત્રપણે ગ્રહણ કરી એ લોકોને પોતાના સ્થાનની ઉપર સ્થાપન કરેલા હતા. આ પ્રમાણેની આખી પરિસ્થિતિ જે છે એ સંપ્રદાયના મૂળભૂત ગ્રંથોની અંદર જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના કુળની અંદર પોતાની ગાદી સ્થાપન કરી એમાં પોતાની ઈચ્છા ન હતી, પરંતુ પોતાના ગુરુ ભાઈઓએ ભગવાન સ્વામિનારાયણને કહ્યું છે કે તમારી ગાદી જે છે એ તમારા કુળની અંદર સ્થાપન કરો, કારણ કે જે કુળની અંદર તમે પ્રગટ થયા છો એ કુળ જે છે એ અત્યંત પવિત્ર છે. માટે તમે તમારી ગાદી જે છે એ તમારા કુળની અંદર જ સ્થાપન કરો. એટલે જે લોકો એવું બોલે છે કે ભૂવો ધૂણે ત્યારે નાળિયેર પોતાના ઘર તરફ ફેંકે, એ વાતનું ખંડન જે છે એ આ સંપ્રદાયના માન્ય પ્રબંધો પરથી થઈ જાય છે. હવે એક અત્યંત મહત્વની બાબતની આપણે વાત કરીએ. કેટલાક મનુષ્ય જાણ્યા મૂક્યા વગર એવું કહેતા ફરે છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના કુળમાં એટલે કે ગ્રહસ્થાશ્રમની અંદર ગાદીનું સ્થાપન કરી ગ્રહસ્થને ગુરુ બનાવ્યા અને એ ગ્રહસ્થોની પાસે ત્યાગાશ્રમીઓ જેવો ઉચ્ચ આશ્રમના છે એવો દીક્ષા લેવા માટે આવે, એ તો બહુ જ કનિષ્ઠ વાત કહેવાય. તો આ પ્રમાણેની પ્રક્રિયા જે છે એ શાસ્ત્ર વિરુદ્ધ છે. આવું કોઈ કહેતું હોય
તો એ લોકોને કહેવાનું કે ભાઈ, તમને હજુ વેદાદિક શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન જ નથી. કારણ કે ઇતિહાસ છે, પુરાણ છે, ઉપનિષદો છે, એની અંદર કેટલાય પ્રસંગો એવા છે કે જેની અંદર મોટા મોટા પરમહંસો છે. એ પરમહંસો પણ જ્ઞાન લેવાને અર્થે ગ્રહસ્થની પાસે ગયા હતા. જ્ઞાન લેવાને અર્થે આશ્રમ જોવાતું નથી. મનુષ્ય કેટલો બ્રહ્મનિષ્ઠ છે અને કેટલો શ્રોત્રિય છે એ જોવાનું હોય છે. અને એટલે જ માટે કઠોપનિષદની અંદર કહ્યું કે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવ અભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ. અર્થાત કે એ આત્મા પરમાત્માનું જ્ઞાન લેવાને અર્થે હાથમાં સમિધા લઈને એવા ગુરુની પાસે જવાનું છે કે જે શ્રોત્રિય હોય અને બ્રહ્મનિષ્ઠ હોય. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે શ્રુતિ ભગવતી કહે છે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જ જ્ઞાન લેવા જવાનું છે. ને ત્યાં શ્રુતિ એમ નથી કહેતી કે એ ગુરુ જે છે એ વિરક્ત જ હોવો જોઈએ, ત્યાગાશ્રમી જ હોવો જોઈએ, એવું શ્રુતિ કહેતી નથી. શ્રુતિ એમ કહે છે કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠની પાસે જ્ઞાન લેવા જવાનું છે. અને ભૂતકાળની અંદર એવા પ્રસંગો બનેલા છે. જેમ કે ઉપનિષદની અંદર છાંડોગ્ય ઉપનિષદ છે. એ છાંડોગ્ય ઉપનિષદની અંદર ઉદ્દાલક જેવા પરમ વિરક્ત અશ્વપતિ નામના રાજાની પાસે વૈશ્વાનર વિદ્યા ગ્રહણ કરવા માટે જાય છે. ઉદ્દાલક જે છે એ ત્યાગાશ્રમી છે, અશ્વપતિ જે છે એ ગ્રહસ્થ આશ્રમી છે. અને અશ્વપતિ જે છે એ વૈશ્વાનર વિદ્યા જાણતા હતા. અને ઉદ્દાલક ઋષિને જ્યારે ખબર પડે છે ત્યારે હાથની અંદર સમિધા લઈને એવો અશ્વપતિની પાસે બ્રહ્મ વિદ્યા ગ્રહણ કરવા માટે જાય છે. પ્રશ્ન ઉપનિષદની અંદર સુકેશાદિક ઋષિઓ હાથમાં સમિધા લઈને પીપલાદ ઋષિના આશ્રમની અંદર પધારે છે. સુકેશાદિક ઋષિના મનની અંદર એવી ઈચ્છા હતી કે પીપલાદ ઋષિ અમને બ્રહ્મ વિદ્યા અર્પણ કરે. અને પછી પીપલાદ ઋષિ એ સુકેશાદિક ઋષિઓને બ્રહ્મ વિદ્યા જે છે એ અર્પણ કરે છે. સુકેશાદિક ઋષિઓ જે છે એ ત્યાગાશ્રમી છે, જ્યારે પીપલાદ જે છે એ ગ્રહસ્થ છે. તે જ પ્રમાણે મહાભારતના શાંતિ પર્વની અંદર સુખદેવજી મહારાજનું આખ્યાન આવે છે. સુખદેવજી મહારાજ વિરક્તોની અંદર શિરોમણી તરીકે બિરાજે છે. જેવા એ પ્રગટ થયા એવા જ એવો વન તરફ ભાગવા લાગ્યા. ત્યારે વ્યાસ ભગવાન કહે છે કે બેટા તું જાય તો ભલે જાય, પરંતુ જીવનની અંદર કોઈને ગુરુ કરવા હોય તો મિથિલાના અધિપતિ જનકને જ કરજે. અને સુખદેવજી મહારાજ જનક રાજાની પાસે જ્ઞાન લેવા માટે જાય છે. આ જનક જે છે એ ગ્રહસ્થ હતા અને સુખદેવજી જે છે એ વિરક્ત હતા. તે પ્રમાણે સુખદેવજી મહારાજ સંપૂર્ણ ભાગવતનું અધ્યયન પોતાના પિતા કૃષ્ણ દ્વૈપાયનની પાસે કરે છે. કૃષ્ણ દ્વૈપાયન પોતે ગ્રહસ્થ છે. એમની પત્નીનું નામ છે અરણી દેવી. ને એના થકી સુખદેવજી મહારાજનું પ્રાગટ્ય થયું. એટલે સુખદેવજી જેવા પરમ વિરક્તે પણ ગ્રહસ્થને ગુરુ બનાવેલા છે. તે જ પ્રમાણે ભગવાન શંકર જેવો પાર્વતીજીના પતિ છે અને ગ્રહસ્થ છે, એની પાસે પણ સનકાદિક, કપિલ, નારદ અને બ્રહ્માજી જ્ઞાન લેવા જાય છે. શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદની અંદર ચિત્રકેતુનો પ્રસંગ જે છે એ ચિત્રકેતુના પ્રસંગની અંદર તમે જોજો તો ભગવાન શંકર સભાની અંદર બિરાજમાન હોય છે અને એ સભાની અંદર સનકાદિક ઋષિ, કપિલ ઋષિ અને નારદ ઋષિ જેવા પરમ વિરક્ત નીચે બેસીને એ ગ્રહસ્થ આશ્રમી શંકરની પાસે જ્ઞાન લેતા હોય છે. એની વાત તો જવા દઈએ આપણે. મહાભારતના વન પર્વની અંદર સંન્યાસી કૌશિક ઋષિનું આખ્યાન આવે છે. આ કૌશિક ઋષિ જે છે એ જ્ઞાન લેવાને અર્થે ધર્મવ્યાદની પાસે જાય છે. ધર્મવ્યાદ એટલે
ભીલ જાતિની અંદર પ્રગટ થયેલા આ ધર્મવ્યાધની પાસે કૌશિક જેવા પરમ વિરક્ત જે છે એ જ્ઞાન લેવા માટે જાય છે. ધર્મવ્યાધ જે છે એ પોતે ગ્રસ્ત છે. તે જ પ્રમાણે શાંતિ પર્વની અંદર જાજલી જેવા પરમ વિરક્ત વૈશ્ય જ્ઞાતિની અંદર પ્રગટ થયેલા તુલાધાર વણિકની પાસે જ્ઞાન લેવા માટે જાય છે. તુલાધાર વણિક ગ્રસ્ત છે અને જાજલી જે છે એ સંન્યાસી છે. પુરાણોના વક્તા સૂતજી જેઓ પોતે ગ્રસ્ત છે, પરંતુ 88,000 શૌનકાદિક પરમ વિરક્તોએ એને ગુરુ બનાવેલા છે અને એના થકી એ લોકો પુરાણની કથા જે છે એ શ્રવણ કરે છે. હનુમાનજી મહારાજ જેઓ બાલ બ્રહ્મચારી છે અને બ્રહ્મચારીઓના આદર્શ છે, એવા હનુમાનજી મહારાજ પોતે ગ્રહસ્થ એવા સૂર્યદેવની પાસે જ્ઞાન લેવા માટે જાય છે. આ વાત રામાયણોની અંદર લખેલી છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાન લેવાને અર્થે કોઈ આશ્રમ જોવાનું નથી. આશ્રમની અંદર રહેલો મનુષ્ય જે છે એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવો જોઈએ. અને એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ ચાહે ગ્રહસ્થ હોય કે ચાહે ત્યાગાશ્રમી હોય, મનુષ્યએ પોતાના કલ્યાણને અર્થે એની પાસે જઈને જ્ઞાન લેવાનું છે. ગ્રહસ્થ આશ્રમની અંદર રહેતો હોય પરંતુ એ વ્યક્તિ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ નથી તો એની પાસે જ્ઞાન નથી લેવાનું. ત્યાગાશ્રમી છે અને છતાં પણ એ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ નથી ને પેલી બાજુ ગ્રહસ્થ જે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ છે તો એ ત્યાગાશ્રમીએ પણ એ ગ્રહસ્થની પાસે જ્ઞાન લેવા જવાનું છે. કારણ કે આ જ આપણી વૈદિક પરંપરા છે. અને ભૂતકાળની અંદર સુખદેવજી ઇત્યાદિ જે છે એ જ્ઞાન લેવાને અર્થે ગ્રહસ્થની પાસે ગયા હતા. આવા જ શાસ્ત્રોની અંદર લખાયેલી છે. અને એટલે માટે ઉદ્ધવ સંપ્રદાયની અંદર પણ અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે જે પ્રણાલિકા નક્કી કરેલી છે એ પ્રણાલિકા અનુસાર એમના જ વંશના ગ્રહસ્થ જે છે એ ગાદીની ઉપર વિરાજમાન થઈને ત્યાગાશ્રમીઓને જ્ઞાન આપે છે અને દીક્ષા મંત્ર આપે છે. કોઈ વ્યક્તિ એવો સંશય કરે કે ભાઈ ચાલો ગ્રહસ્થ આશ્રમી જ્ઞાન તો આપી શકે પરંતુ મંત્ર દીક્ષા કેવી રીતના આપી શકે? જો આ પ્રમાણે કોઈ સંશય કરતા હોય તો એને કહેવાનું કે ભાઈ અત્યારે વર્તમાનની અંદર જેટલા પણ સંપ્રદાય અસ્તિત્વમાં છે એ સંપ્રદાયની તમે ગુરુ પરંપરા જુઓ તો એ ગુરુ પરંપરાની અંદર પ્રથમ સ્થાન પર શ્રીમદ નારાયણ ભગવાન બિરાજમાન છે, જે પોતે ગ્રહસ્થ છે અને લક્ષ્મીજીના તથા રાધાજીના પતિ છે. અને એ જ ગ્રહસ્થએ પોતાની પાસે આવેલા ભવ બ્રહ્માદિક દેવતાઓને મંત્ર દીક્ષા આપેલી છે. અદ્વૈત સંપ્રદાયની વાત કરીએ તો શ્રીમદ નારાયણ ભગવાને બ્રહ્માજીને મંત્ર દીક્ષા આપી છે અને પોતાના સંપ્રદાયનું જ્ઞાન આપ્યું છે. બ્રહ્માજીએ શક્તિ મુનિએ વશિષ્ઠ ઋષિને, વશિષ્ઠ ઋષિએ પરાશર ઋષિ, પરાશર ઋષિએ વ્યાસ મુનિના બધા ગ્રહસ્થ છે અને વ્યાસજીએ સુખદેવજી મહારાજને જ્ઞાન અને મંત્ર દીક્ષા આપેલી છે. એ જ પરંપરાની અંદર શંકરાચાર્યજી પધારેલા છે. તે જ પ્રમાણે દ્વૈત સંપ્રદાયના પણ આદ્ય આચાર્ય શ્રીમદ નારાયણ ભગવાન છે. શ્રીમદ નારાયણ ભગવાને મંત્ર દીક્ષા અને જ્ઞાન જે છે એ બ્રહ્માજીને આપેલું. બ્રહ્માજી પણ ગ્રસ્ત છે ને બ્રહ્માજીએ આ જ્ઞાન જે છે એ નારદ મુનિને આપેલું છે. નારદજીએ વ્યાસ મુનિ અને સુખદેવજી મહારાજને આપેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દ્વૈત મતની ગુરુ પરંપરાનો પણ પ્રારંભ જે છે એ ગ્રહસ્થથી જ છે. તે પ્રમાણે દ્વૈત સંપ્રદાયની અંદર પણ પ્રથમ ગુરુ જે છે એ હંસા અવતાર નારાયણ જ છે. અને એ નારાયણે પરમ વિરક્ત એવા સનકાદિક ઋષિને મંત્ર દીક્ષા તથા જ્ઞાન આપેલું છે અને સનકાદિકે નારદ મુનિને
અને નારદ મુનિએ નિંબાર્કાચાર્યજીને જ્ઞાન આપેલું છે. એટલે દ્વૈત સંપ્રદાયની પણ ગુરુ પરંપરાની અંદર આદ્ય સ્થાન પર ગ્રહસ્થ બિરાજમાન છે. તે જ પ્રમાણે શુદ્ધાદ્વૈત સંપ્રદાય અર્થાત કે વલ્લભ સંપ્રદાય, એના પણ આદ્ય આચાર્ય શ્રીમદ નારાયણ ભગવાન છે. અને શ્રીમદ નારાયણ ભગવાને ભગવાન શંકરને જ્ઞાન આપેલું છે. અને શંકર જેવા ગ્રહસ્થએ દેવર્ષિ નારદ મુનિને મંત્ર દીક્ષા અને જ્ઞાન આપેલું છે. અને એ પરંપરાની અંદર શ્રી વલ્લભાચાર્યજીની પાસે એ જ્ઞાન અને મંત્ર દીક્ષા આપેલું છે. આજે પણ એમના સંપ્રદાયની અંદર ગોપાલ મંત્રની દીક્ષા જે છે અપાય છે. તો એ મંત્ર ક્યાંથી આવ્યું? એ ગ્રહસ્થની પાસેથી આવેલું છે. તે જ પ્રમાણે વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયની અંદર પણ તમે જુઓ તો આદ્ય આચાર્ય જે છે એ શ્રીમદ નારાયણ ભગવાન છે. ને શ્રીમદ નારાયણ ભગવાને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન તથા મંત્ર દીક્ષા લક્ષ્મીજીને આપી છે. લક્ષ્મીજીએ વિશ્વક્સેન આચાર્યને, ત્યારબાદ વિશ્વક્સેન આચાર્યએ 12 અલવારોએ નાથ મુનિને આપેલી છે. નાથ મુનિએ પરમ વિરક્ત એવા યામુનાચાર્યજીને આ દીક્ષા મંત્ર તથા વિશિષ્ટાદ્વૈતનું જ્ઞાન આપ્યું. અહીં પણ વિશિષ્ટાદ્વૈતની પરંપરાની અંદર આદિ આચાર્ય તરીકે ગ્રહસ્થ બિરાજમાન છે. અને આજ વિશિષ્ટાદ્વૈતની એક પરંપરાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાય પણ આવે છે. રામાનંદ સંપ્રદાયની અંદર પણ રામાનંદ સંપ્રદાયના અનુયાયીઓની માન્યતા એવી છે કે ભગવાન શ્રી રામે મંત્ર દીક્ષા અને વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન સીતાજીને આપેલું હતું. અને સીતાજીએ આ જ્ઞાન જે છે એ બ્રહ્મચારી એવા હનુમાનજીને આપેલું હતું. હવે હનુમાનજી કોણ છે? તો એ તો બ્રહ્મચારી છે, એટલે વિરક્ત છે. અને એ વિરક્તને દીક્ષા મંત્ર જે છે એ સીતાજીએ આપેલો હતો. ભગવાન શ્રી રામ અને સીતાજી જે છે એ ગ્રહસ્થ છે. એટલે આ જે સંપ્રદાયો બતાવ્યા એ સંપ્રદાયના આદિ આચાર્ય જ ગ્રહસ્થ છે. અને એ ગ્રહસ્થ થકી જ એ મંત્ર જે છે એ ચાલ્યો આવે છે. એટલે જે લોકો એવું કહેતા હતા કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગ્રહસ્થ આચાર્યો જે છે એ ત્યાગાશ્રમીને દીક્ષા મંત્ર આપે છે, એ અનુચિત છે, તો એ લોકોની આ બધી જ માન્યતાનું ખંડન જે છે એ આ પ્રસંગથી થઈ જાય છે. ભગવાન સ્વામિનારાયણે આ બધી જ વાતનો ખુલાસો જે છે એ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિ દિગ્વિજય ઉલ્લાસ 45ની અંદર વડોદરાની સભાની અંદર કરેલો છે. પરંતુ સંપ્રદાયના જ્ઞાન તથા સંપ્રદાયના ગ્રંથોનો અભ્યાસ ન કરવાને લઈને કેટલાક લોકો જે છે એ આ પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયની ઉપર મિથ્યા આરોપ જે છે એ આરોપતા જોવા મળે છે. હું એ લોકોને હાથ જોડીને કહું છું કે ભાઈ, તમે પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોનું અધ્યયન કરો. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એટલા બધા ગ્રંથો છે, સંસ્કૃત અને પ્રાકૃત, કે તમે આખી જિંદગી પણ વાંચશો ને તો પણ એ ગ્રંથો પૂરા નહીં થશે. એટલા ગ્રંથો જે છે એ લખાયેલા જોવા મળે છે. એની અંદર આ બધી જ વાતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર માન્ય પ્રબંધ એવા હરિ દિગ્વિજય ઉલ્લાસ 45ની અંદર ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટતા કરેલી છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ત્યાગાશ્રમની દીક્ષા લેવા માટે આવનારા ત્યાગીને ભગવા વસ્ત્ર જે છે એ તો ભગવાધારી જ પહેરાવે છે. અર્થાત કે સંન્યાસીને દીક્ષા તો સંન્યાસી જ આપે છે, પરંતુ કેવલ ગુરુ મંત્ર જે છે એ ગુરુ મંત્ર ગાદી સ્થાન પર બિરાજમાન થયેલા આચાર્ય જે છે એ પ્રદાન કરે છે. આ વાતનો ખુલાસો જે છે હરિ દિગ્વિજય ઉલ્લાસ 45ની અંદર ભગવાન સ્વામિનારાયણે કરેલો છે. એટલે જે લોકો જે ખોટી વાત ઉડાડતા ફરે છે એ લોકોએ આ હરિ દિગ્વિજય ગ્રંથ જે છે એ અધ્યયન કરવાની ખાસ જરૂર છે. સ્વામિનારાયણ સંપ્રદાયની સંપૂર્ણ રીતભાત જે છે એ આ હરિ દિગ્વિજય ગ્રંથની અંદર ભગવાન સ્વામિનારાયણના શિષ્ય એવા પ્રકાંડ વિદ્વાન એવા નિત્યાનંદ સ્વામીએ લખેલી છે.
દીક્ષા કેવી રીતના અપાય છે, કયા શાસ્ત્રો પ્રમાણે અપાય છે, દીક્ષાના અંગભૂત શું શું કરવાનું છે, બધી વાતનો ઉલ્લેખ આ હરિ દિગ્વિજય ઉલ્લાસ 45ની અંદર તથા સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર સદગુરુ સતાનંદ સ્વામીએ કરેલો છે. તો જિજ્ઞાસુઓએ આ બે ગ્રંથ જે છે એ અધ્યયન કરી લેવા. એટલે ભક્તો, પુનઃ કહું છું કે જે લોકોએ આ પ્રમાણેના આક્ષેપો કરેલા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગ્રહસ્થ આચાર્ય ત્યાગાશ્રમીને દીક્ષા મંત્ર આપે છે, તો તેઓની બધી જ માન્યતા અસ્થાને છે. કારણ કે કોઈ પણ સંપ્રદાયના આદિ આચાર્ય શ્રીમન નારાયણ ભગવાન જ છે અને તેઓ ગ્રહસ્થ જ છે. અને તેઓએ જ પોતાની પાસે આવેલા ગ્રહસ્થને કે ત્યાગાશ્રમીને દીક્ષા આપેલી હતી. એટલે હવે આ બાબતમાં કંઈ પણ જાતનો સંશય રહેતો નથી. ભગવાન સ્વામિનારાયણે અહીંયા 128માં શ્લોકમાં મૂળમાં મુમુક્ષુ શબ્દનો પ્રયોગ કરેલો છે, જેનો અર્થ થાય છે કે જેને મોક્ષ પામવાની ઈચ્છા હોય તે મુમુક્ષુ. તો એવા મુમુક્ષુઓને આચાર્યએ દીક્ષા આપવાની છે, પરંતુ બીજાને આપવાની નથી. અને એવા મુમુક્ષુ સિવાય જો બુભુક્ષુને દીક્ષા આપવામાં આવે ને, તો ગુરુએ અંતે જાતા અજગરની યોનિમાં પ્રવેશ થવું પડે છે અને શિષ્યએ કીડી બનવું પડે છે. અને આ વાત જે છે એ અનુભવમાં આવેલી છે. જેમ કે વલ્લભ સંપ્રદાયના વલ્લભ દિગ્વિજયમાં શ્રી વલ્લભાચાર્યજીનું જીવન ચરિત્ર લખેલું છે. તો એ જીવન ચરિત્રમાં એક પ્રસંગ આવે છે. એક સમયની વાત હતી, આચાર્ય વલ્લભાચાર્યજી વ્રજ 84 કોષની પરિક્રમા કરતા હતા. પરિક્રમા કરતા કરતા આચાર્યશ્રી એવા સ્થાન પર આવી ચડ્યા કે જ્યાં એક અજગર અર્ધમૃત હાલતમાં પડેલો હતો અને એના પર કરોડો કરોડો કીડી એને દંશ મારતી હતી. કીડીના દંશને લઈને અજગર છટપટાતું હતું. આચાર્યશ્રીએ એ અજગર અને કીડીને જોઈ પોતાનું મુખ ફેરવી લીધું અને વ્રજ 84 કોષની પરિક્રમા ત્યાં જ પડતી મૂકી એવો એક નિર્જન સ્થાનમાં આવીને બેસી ગયા. ન તો કોઈને બોલાવે કે ન તો કઈ ક્રિયા કરે. એકદમ ઉદાસ મુખે આચાર્ય 3 દિવસ પર્યંત ત્યાં બેસી રહ્યા. અંતે એમના શિષ્યોમાં એક શિષ્ય હતા જેનું નામ હતું દામોદરદાસ હરસાણી. એઓ આચાર્યની પાસે આવ્યા અને એમના પ્રત્યે બોલ્યા કે કૃપાનાથ, આપ 3 દિવસથી ઉદાસ થઈને કેમ બેઠેલા છો? આપની ઉદાસીનું કંઈક તો કારણ અમને કહો, જેથી કરીને અમો એને નિવારણ કરવાનો ઉપાય કરીએ. આ પ્રમાણે જ્યારે દામોદરદાસજીએ પૂછ્યું એટલે આચાર્ય બોલ્યા કે દમલા, અમે પેલા સ્થાન પર પેલા અજગરને અને કીડીને જોઈને એટલે અમે ઉદાસ થઈ ગયા છે. એ અજગર પૂર્વજન્મમાં એક સંપ્રદાયનો ગુરુ હતો અને પેલી કીડીઓ જે છે એ એના શિષ્યો હતા. ગુરુએ કોઈ પણ જાતની જાંચ પડતાલ વગર શિષ્યો કર્યા, તો ગુરુ મૃત્યુ બાદ અજગરની યોનિમાં પ્રવેશ થયા. અને ગુરુમાં એટલું સામર્થ્ય ન હતું કે શિષ્યનું કલ્યાણ કરી શકે. એટલે પેલા શિષ્યો જે છે એ બધા
કીડીની યોનિમાં પ્રવેશ પામ્યા અને અત્યારે એ બધી જ કીડી પેલા અજગરને વળગેલી છે અને એને દંશ દે છે અને કહે છે કે તે પોતાનું તો કલ્યાણ કર્યું નહીં, અમારું પણ કલ્યાણ કર્યું નહીં, એટલે અમે પણ તને હવે છોડવાના નથી. આ પ્રમાણે આચાર્યના પ્રશ્નનો ઉત્તર સાંભળી દામોદરદાસ આશ્ચર્યચકિત થઈ ગયા. જે લોકોએ આ સંબંધમાં કંઈ પણ જોવું હોય એ વલ્લભ સંપ્રદાયનો માન્ય પ્રબંધ વલ્લભ દિગ્વિજય જોઈ લે, એમાં આ આખ્યાન લખેલું છે. એટલે જે પણ કોઈ ગુરુ જાણ્યા મૂક્યા વગર શિષ્યને બનાવે છે એ ગુરુએ અજગરની યોનિમાં જવું પડે છે. અને શિષ્ય પણ જાણ્યા મૂક્યા વગર ગુરુ બનાવે છે તો એણે પણ કીડીની યોનિમાં જવું પડે છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે આચાર્યને મુમુક્ષુ જનને દીક્ષા આપવાની આજ્ઞા કરી છે. છતાં પણ અનઅધિકારી મનુષ્યને દીક્ષા અપાય તો શું થાય? તો એ સંબંધમાં ભગવાન શ્રીહરિ તથા ભગવાન વેદ વ્યાસ આદિક મહર્ષિઓ કહે છે કે ધર્મપાલન સામર્થ્યમ અપરીક્ષતુ યો ગુરુઃ દદાતિ દીક્ષામ શિષ્યસ્ય સતત પાપેન યુજ્યતે અમાત્ય પાપમ રાજાનામ પત્ની પાપમ ચ તત્પતિમ યથા તથા શિષ્ય પાપમ ગુરુમ પ્રાપ્નુતિ નિશ્ચિતમ. અર્થાત કે જે ગુરુ ધર્મપાલનનું સામર્થ્ય પરીક્ષા કર્યા વિના દીક્ષા આપે છે તે ગુરુ શિષ્યકૃત પાપથી નિશ્ચય લેપાય છે. જેમ આમાત્યકૃત પાપને રાજા પામે છે, જેમ પત્નીકૃત પાપને તેનો પતિ પામે છે, તેમ શિષ્યકૃત પાપને ગુરુ નિશ્ચય પામે છે. આ પ્રમાણેની વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 47મા અધ્યાયના 8મા અને 9મા શ્લોકની અંદર કહેલી છે. રુદ્રયામલ તંત્રની અંદર પણ ભગવાન શંકર કહે છે કે વિચારી યત્નાદ વિધિવત શિષ્ય સંગ્રહ માચરેત અન્યથા શિષ્ય દોષેણ નરકસ્તો ભવેદ ગુરુઃ. અર્થાત કે ગુરુએ ખૂબ વિચારીને જ કોઈને શિષ્ય બનાવવો જોઈએ, નહીતર શિષ્યના દોષને કારણે ગુરુ નરકમાં જાય છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન શંકર કહે છે કે જોયા મૂક્યા વગર જે પણ કોઈક ગુરુ કોઈક મનુષ્યને શિષ્ય બનાવે છે એ શિષ્યના પાપથી ગુરુ પણ નરકની અંદર જાય છે. તે જ પ્રમાણે કુલાર્ણવ તંત્ર 11:109 ની અંદર પણ કહ્યું છે કે મંત્રી દોષશ્ચ રાજાનં જાયા દોષ પતિમ યથા તથા પ્રાપ્નોતિ સંદેહમ શિષ્ય પાપમ ગુરુમ પ્રિયે. અને ગંધર્વ તંત્રની અંદર પણ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે દાપયેત સ્વકૃતમ દોષમ પત્ની પાપમ સ્વભર્તરી તથા શિષ્યાર્જિતમ પાપમ ગુરુમ આપનોતિ નિશ્ચિતમ. તે જ પ્રમાણે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ માગર્ષિષ મહાત્મય 16મા અધ્યાયના 17મા શ્લોકની અંદર પણ ભગવાન શંકરના પુત્ર સ્કંદ કહે છે કે આમાત્ય દોષો રાજાનમ જાયા દોષ પતિમ યથા તથા શિષ્ય કૃતો દોષો ગુરુમ પ્રાપ્નોત્ય સંશયમ. અર્થાત કે જે રીતે મંત્રીનું પાપ રાજાને અને સ્ત્રીનું પાપ પતિને જાય છે એ જ પ્રમાણે શિષ્યનું પાપ ગુરુને જાય છે. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે જે પ્રમાણે કોઈ રાજ્યનો મંત્રી કંઈક પાપ કરે તો એ પાપનું ફળ પેલા મંત્રીએ તો ભોગવવાનું જ છે, પરંતુ એ મંત્રીએ કરેલા પાપનો કેટલોક અંશ રાજાને પણ પ્રાપ્ત થાય છે. એટલે રાજાએ પણ એ પાપનું ફળ ભોગવવું પડે છે. તે જ પ્રમાણે પત્ની કોઈક શાસ્ત્ર વિરુદ્ધ કૃત્ય કરે તો એનું એ પાપ એને તો ભોગવવાનું જ છે, પરંતુ કેટલું પાપ એના પતિને પણ પ્રાપ્ત થાય છે. તો એના પતિએ પણ એ પાપનું ફળ ભોગવવાનું છે. તે જ પ્રમાણે શિષ્ય કંઈ પણ પાપ કરે એનું ફળ પેલા શિષ્યએ તો ભોગવવાનું છે, પરંતુ એનો કેટલોક અંશ ગુરુને પણ પ્રાપ્ત થાય છે. તો ગુરુએ પણ એ પાપ ભોગવવું પડે છે. માટે ગુરુ એ શિષ્ય જે છે એ જોઈ વિચારીને કરવાના છે એવું શાસ્ત્રોકારો અહીં કહી રહ્યા છે.
મનુ મહારાજ પણ મનુસ્મૃતિના 8મા અધ્યાયના 317મા શ્લોકની અંદર કહી રહ્યા છે કે અન્નાદે ભૃણહા માર્ષી પત્યો ભાર્યાપચારિણી ગુરો શિષ્યશ્ચ યાજયશ્ચ સ્તેનો રાજની કિલ્બિષમ. અર્થાત કે ભ્રૂણ હત્યારો પોતાનું અન્ન ભક્ષણ કરનારાને, વ્યભિચારિણી સ્ત્રી પતિને, શિષ્ય ગુરુને, યજમાન ગુરુને અને ચોર રાજાને પોતપોતાનું પાપ આપી દે છે. મનુ મહારાજ પણ કહી રહ્યા છે, આપણા બધાના આદિ પ્ર પિતામહ મનુ મહારાજ મનુસ્મૃતિની અંદર આ વાત કહી રહ્યા છે કે જે પ્રમાણે ભ્રૂણ હત્યા કરનારો પોતાનું પાપ પોતાનું અન્ન ભક્ષણ કરનારાને આપી દે છે, વ્યભિચારી સ્ત્રી પતિને પોતાનું પાપ આપી દે છે, શિષ્ય ગુરુને પોતાનું પાપ આપી દે છે, યજમાન ગુરુને પોતાનું પાપ આપી દે છે અને ચોર રાજાને પોતાનું પાપ આપી દે છે. એટલે ગુરુએ શિષ્ય કરતા પહેલા શિષ્યની પરીક્ષા કરવી જરૂરી છે. અને એટલે જ માટે ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીના 128મા શ્લોકમાં મુમુક્ષુ શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલે જેને મોક્ષ મેળવવાની ઈચ્છા હોય તેણે જ ધર્મવંશી આચાર્યનો આશ્રય કરવાનો છે. અને ધર્મવંશી આચાર્યએ પણ એવા મુમુક્ષુ જીવાત્માને દીક્ષાથી અલંકૃત કરવાના છે. તે સિવાય જો બુભુક્ષુને દીક્ષા આપી તો એનું પરિણામ શિષ્યએ અને ગુરુએ પણ ભોગવવું જ પડશે. આ વાત સનાતન છે. આ બાબતમાં જો મારાથી કંઈક વધારે કહેવાઈ ગયું હોય તો હું બધા જ ગુરુ અને શિષ્યોની ક્ષમા માંગુ છું. આ વાત સત્ય છે, એટલે કહ્યા વગર રહેવાતું નથી. માટે અમારા આ અપરાધને ક્ષમા કરજો. આ પ્રમાણે ભક્તો શિક્ષાપત્રીના 128મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ આચાર્યને આ પ્રમાણેની આજ્ઞા આપે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.